જ્યાં સુધી રાજભા ન મળી જાય ત્યાં સુધી અમારી મહેમાન ગતિ માણો વિક્રમસિંહ. નાટક કરવાનું બંધ કરો વિક્રમસિંહ, અને મને સાચે સાચું કહી દો કે કેસર ક્યાં છે. એટલે પછી તમને મારી વાત પર શંકા છે? અરે કેમ કરીને તમને વિશ્વાસ કરાવો? મારી ભૂલ જેવી દીકરીને ગુંડાઓ ઉપાડીને લઈ ગયા. રાજભાઈએ તમારી સાથે બદલો વાળવા મારી કેસરને હથિયાર બનાવી. તમારો એ વિડીયો વિક્રમસિંહ, હું તમારી ચાલમાં ફસાવાનો નથી. મમ્મી લોહી લુહાણ હાલતમાં મારા ઘરે આવ્યા હતા અને એમને મારી સામે કબૂલ્યું છે કે એ મારી સાથે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરતા હતા ત્યારે તમે એને ધક્કો માર્યો હતો. હા, મેં નિર્મળાને ધક્કો માર્યો, પણ રાજભાના માણસોની ગોળીથી બચાવવા. અરે બિચારી નિર્મળાને તો એ વાતની જાણ પણ નથી. હું સાચું કહું છું. જો હું અત્યારે સત્તા પર હોત ને તો મેં તમને ગોળીએ દીધા હોત. આ તો દઈ દો ને, હજી ગોળીએ દઈ દો, હજી ગોળીએ દઈ દો. અરે એક બાપ પોતાની દીકરીને બચાવી ના શક્યો, એક બાપ માટે એનાથી વધારે મોટી લાચારી કઈ હોઈ શકે? મને તો એક જ વાતની ખબર પડી છે કે કેસરનું અપહરણ રાજભાઈએ કર્યું છે. ને હું નહીં લોકઅપમાં છું. કમ સે કમ તમે તો રાજભા પાસેથી મારી કેસરને પાછી લઈ આવો. વિક્રમસિંહ, મોટાભાઈ છોડો. મોટાભાઈ છોડો, શું કરો છો? છોડો મોટાભાઈ. મોટાભાઈ તમે મારી સાથે આવો, આપણે બહાર જઈને વાત કરીએ. ચલો. મોટાભાઈ તમે પોલીસ સ્ટેશનમાં છો, આવી રીતે કાયદો હાથમાં ના લઈ શકો. અને તમે અહીંયા કેમ આવે? વિક્રમસિંહ પકડાયોની જાણ થઈ એટલે અમે અહીંયા આવી ગયા, અને એને જોઈને અમે અમારી જાત ઉપર કાબુ ના રાખી શક્યા. સોરી ઇન્સ્પેક્ટર. એટલે જ મેં ના પાડી હતી બેબી માસીને કંઈ પણ કહેવાની. વિક્રમસિંહ પકડાયો છે એની જાણ અમને અમારા સોર્સિસથી થઈ છે. અને અહીંયા એના મોડે સાંભળ્યું કે રાજભાઈએ કેસરનું અપહરણ કર્યું છે ત્યારે અમને સખત આઘાત લાગ્યો. આખી ટોળી છે ને ઇન્સ્પેક્ટર, ગુંડાઓની છે. રાજભાને પકડવા માટે તમે તમારી પોલીસ ટીમ મોકલી કે નહીં? ના. કેવા ઇન્સ્પેક્ટર છો તમે? ગુનેગારનું નામ તમને ખબર પડી ગઈ છે તો પણ હાથ પર હાથ ધરીને બેઠા છો. જુઓ, અમને અમારા કામની ખબર છે. અત્યારે વિક્રમસિંહની જુબાની લેવાઈ છે, પગલાં હવે લેવાશે. ક્યારે ઇન્સ્પેક્ટર, ક્યારે? અમારા ઘરની વહુનું અપહરણ થયું છે અને અમને સખત તકલીફ પડી રહી છે. રાજભાને પકડવા માટે લોકલ પોલીસને ઇન્ફોર્મ કરો. કાલ સવાર સુધીમાં રાજભા પકડાઈ જવો જોઈએ. જુઓ, એમનો જીવ જોખમમાં છે, એટલે આપણે દરેક પગલાં સાવધાનીપૂર્વક લેવા પડશે. તમે ચિંતા ના કરો, અમારી પોલીસ સજ્જ છે અને કાલ સવાર સુધીમાં રાજભાને પકડવાનો પ્લાન તૈયાર થઈ જશે. આ કામ કોઈને ખબર ના પડે એ રીતે કરવું પડશે.
હર્ષવર્ધન, રાજબાને તમારા પગે નાક રગડતો ના કરીએ ને તો અમારું નામ દિગ્વિજય નહીં. આ અમારું તમને વચન છે. હું કેમ આટલો નર્વસ છું? કેમ કંઈ સૂચતું નથી મને? મારી વર્દી હોત તો અત્યાર સુધીમાં તમે કેસરને શોધી પણ કાઢ્યો હોત. હર્ષવર્ધનસિંહ રાઠોડ, તમારી જાતને મક્કમ કરો અને શોધો તમારી કેસરને. સાહેબ, તમે તો મોટા ખેલાડી છો. આખરે આવ્યા ખરા. રમત તે શરૂ કરી હતી વિક્રમસિંહ, પૂરી અમે કરીશું. સાહેબ આવ્યા છે એટલે હું જલ્દીથી અહીંયાથી છૂટી જઈશ. તારી સાથે આ જેલમાં હવે રાજભા પણ રહેશે, કાયમ માટે.